ઓક્ટોબર 1996 જ્યારે મેં 12મા મુખ્યમંત્રી તરીકે સોગંદ લીધા એટલે સ્વાભાવિક છાપાના મિત્રો, પ્રેસના મિત્રો સરકારને પોતાની પ્રાથમિકતાઓ માટે મુખ્યમંત્રીને પૂછતા હોય કે મુખ્યમંત્રીશ્રી તમારી કઈ પ્રાથમિકતાઓ રહેશે. એકદમ અંદરથી જે જવાબ આવ્યો, સૌથી પહેલી પ્રાથમિકતા મારી વીજળી હતી, સરકારની બીજી પ્રાથમિકતા પીવાનું પાણી હતી, ત્રીજી પ્રાથમિકતા વહીવટના પારદર્શક અભિગમની. પાવર પર બેઠેલા માણસ માટે જો આ પાવર બરાબર સપ્લાય ન થાય તો એ બરાબર નહીં. મારો ગામડાનો ગરીબ ખેડૂત જ્યારે હું ગામડાઓમાં જઉં ત્યારે સાહેબ પાવર કેમ આમ થાય, કેમ વીજળી મળતી નથી અમને. મારા અગાઉના મિત્રોએ 14 કલાકનો વીજળીનો દિવસનો વાયદો કરેલો, પણ 4 કલાક પણ વીજળી મળતી નહોતી. માટે થઈને આ પ્રાથમિકતા એકદમ મને વીજળી મારી પ્રાથમિકતા. બેઠાના 3 દિવસની અંદર જે જીબીના અધિકારીઓ અને બાકીના મિત્રોને મળાવીને મેં જયારે પૂછ્યું કે આ મારી પ્રાથમિકતા નંબર 1 છે, ત્યારે તમારે મને રિઝલ્ટ આપવું પડશે. દર કલાકે દરેક મથકોમાં કયો સેટ કેટલી વીજળી પેદા કરી રહ્યો છે તેનું મોનિટરિંગ શરૂ કર્યું. સાયન્ટિફિક મેનેજમેન્ટ, વૈજ્ઞાનિક અભિગમ. ગુજરાતની સ્થાપના પછી 35 વર્ષે પહેલીવાર સમસ્યાના નિદાન અને ઉકેલ માટે વૈજ્ઞાનિક અભિગમ. મારે કહેવું જોઈએ કે જીબીએ એ જ બધા અધિકારીઓ, એ જ તંત્ર, એ જ કર્મચારીઓ ભેગા થઈને આજે રોજની લગભગ એ વખતે પેદા થતી વીજળી 9 કરોડ અને 70 લાખ યુનિટ. આજે જયારે આપણે 1997માં ઓગસ્ટમાં બેઠા છે ત્યારે લગભગ રોજની 2 કરોડ યુનિટનો વધારો એટલે કે આજે 11 કરોડ યુનિટ. એક યુનિટના વીજળીના ભાવ તમે આજે ગણો તો ગુજરાત સરકારને લગભગ 880 કરોડ રૂપિયા 9 મહિનાનો વીજળીનો વધારો. ગુજરાત સરકારને મેં 880 કરોડની વધારાની આવક. આ વધારાની વીજળીના કારણે જે કૃષિ કે ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું તેનો હિસાબ મૂકીએ તો ગુજરાતે માત્ર 9 મહિનામાં રૂપિયા 2500 કરોડથી વધારે હાંસલ કર્યું છે. ગામડે ગામડે વીજળી અપાઈ, બધી સુવિધાઓ શંકરસિંહ વાઘેલાએ જ અપાઈ. હાજી પર ભોયણ, હનાવર, નાસપર, જેટલા જ ખાતર, જઢાણું, નોંધોલી, સિરત, બંબત પર, જોતર, વેજર પર, તેલા, પેપર, રાત પર, જલાલ પર, હઈ, ચાતર, હરોડા, જ્યાં જ્યાં હું ફરું છું ત્યાં આગળ 80 લાખ માણસો શંકરસિંહ વાઘેલાના વખાણ કરે છે કે અમારા ખેડૂતોની જો આબાદી કરી હોય તો શંકરસિંહ વાઘેલાએ. प्रकाश से कसूरी प्रेम शौर्य मंत्री निज संगति सबने प्रेम भक्ति नीरी। प्रकाश